બા, આ ગોપીના મમ્મી પપ્પા છે, જશોદા માસી અને વિજય કાકા. જય સોમનાથ અમરબા. જય સોમનાથ. આવી ગયા શિવગઢથી આશ્રિતો હાથ ફેલાવવા માટે. વેદિકા ભાભી, મોઢું સંભાળીને વાત કરો. મને ભલે કંઈ પણ બોલો, પણ મારા મમ્મી પપ્પા વિશે એક પણ શબ્દ બોલ્યા છો ને તો મારાથી ભૂંડી કોઈ નહીં હોય. બા, જોયું તમે? આ પાપડ અથાણા વેચવા વાળી અમને ધમકી આપે છે. વેદિકા ભાભી, ગોપી તો ફક્ત બોલી છે. જો તમે મારા મમ્મી ડેડી વિશે આવું કંઈ બોલ્યા હોત ને તો અહીંયા ને અહીંયા તમને ઝાપટ આપી દીધી હોત. પછી ભલે મારા ડેડી ગમે તેવા હોય. કેસર બાસ, તમે મર્યાદા ના ઓળંગશો. મર્યાદા? વાહ, આ મર્યાદા કોણ નક્કી કરશે? ચાના આધારે અને કેવી રીતે? વડીલોને માન આપવું, મિત્રોની મદદ કરવી અને આપણાથી નાનાઓને પ્રેમ કરવો, આ જ મારી મર્યાદા છે. અને હું મારી મર્યાદા ત્યારે ઓળંગું છું જ્યારે સામેવાળો પોતાની મર્યાદા ભૂલી જાય છે. વા, તમે ગોપી વિશે ઘણું બધું જાણો જ છો, એને સારી રીતે ઓળખો જ છો, પણ તે છતાં કહું છું, ડેડીના ડરથી જ્યારે નિર્મળા ગૃહ ઉદ્યોગ બંધ કરવાની વાત આવીને ત્યારે ગોપી મારી સાથે અડીખમ ઊભી રહી હતી. મને એ વખતે બહુ બધા પ્રશ્નો હતા, હજારો પ્રશ્નો થતા હતા કે ડેડીથી આ વાતો કેવી રીતે છુપાવીશ? એમને ખબર પડી જશે તો શું થશે? પણ એ વખતે ગોપીએ મને કહ્યું કે કેસર, ડર એને લાગે જે કંઈ ખોટું કરતું હોય, પણ આપણે તો કંઈ જ ખોટું નથી કરી રહ્યા. અને જ્યારે તારા ડેડીને ખબર પડશે ત્યારે જોઈ લઈશું. ડેડીને ખબર પડી, એમણે બહુ ગુસ્સો કર્યો, ઝઘડા થયા, બહુ બધા પ્રોબ્લેમ્સ થયા. પણ એ વખતે ગોપી મારો હાથ પકડીને અડીખમ ઊભી રહી. અને જુઓ, આજે એને નિર્મળા ગૃહ ઉદ્યોગને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો છે. એને શૂન્યમાંથી સર્જન કર્યું છે. ગોપી આજકાલની મહેનતુ છોકરીઓ જેવી છે, બહુ જ સ્માર્ટ છે. સાચું કહું ને તો એ વખતે હું તો એકદમ પડી ભાંગી હતી, પણ ગોપી મારી સાથે ઊભી રહી. અને એટલે જ મને પૂરેપૂરી ખાતરી છે કે જેવી રીતે ગોપી મારી સાથે દરેક પરિસ્થિતિમાં અડીખમ ઊભી રહી છે ને, એવી જ રીતે એ અર્જુનભાઈ સાથે પણ દરેક પરિસ્થિતિમાં ઊભી રહેશે. એનામાં એટલી હિંમત છે કે દરેક પરિસ્થિતિની સામે મક્કમતાથી ઊભી રહી શકે. અને ગોપીના મા બાપ, એના મમ્મી ડેડી પણ એની જેમ જ બહુ જ મહેનતુ છે. પ્રેમાળ છે અને ખાસ કરીને તો પ્રામાણિક છે. વાહ, જો ગુણોના આધારે ખાનદાન નક્કી કરવામાં આવે ને તો એમનું ખાનદાન આપણી તોલે આવે એવું છે. ગોપીના મમ્મી ડેડી મારા ડેડીની જેમ કાવતરાબાજ નથી કે પછી વેદિકા ભાભીના મમ્મીની જેમ દેખાડો પણ નથી કરતા. એ કેસર, અમારા મમ્મી વિશે કંઈ ના બોલતી. આવ્યો ને ગુસ્સો? ગોપીને પણ ત્યારે જ ગુસ્સો આવ્યો હતો જ્યારે તમે એના મમ્મી ડેડી વિશે બોલ્યા હતા. ત્યારે ધરમપુરના ખાનદાની દીકરીની મર્યાદા ક્યાં ગઈ હતી? વેદિકા ભાભી, બસ બંધ કરો તમારું આ ભાષણ. મારું ભાષણ સાંભળવાનો કોઈને સમય નથી. આ લોકોને રવાના કરો.
અહીં તો પછી અમે નોકરોને બોલાવડાવીને એમને ધક્કા મરાવીને બહાર કાઢીશું. દિગ્વિજય, શાંત. ગમે તેમ હોય, આપણા મહેમાન છે, શિષ્ટાચાર પાળવા જરૂરી છે. માફ કરજો, તમે અમારા ઘરે આવ્યા અને અમે યોગ્ય રીતે તમારી આગતા સ્વાગતા ના કરી શક્યા. અત્યાર સુધી તમને સમજાઈ ગયું હશે કે કેસર વહુ જે કારણસર તમને અહીં લઈને આવ્યા છે એ સંબંધ શક્ય નથી. અમારા અર્જુનસિંહ વતી અમે તમારી માફી માંગીએ છીએ. અમારે આ વાત ઉપર હવે કોઈ ચર્ચા નથી કરવી. કેસર વહુ, મહેમાનોને ચા નાસ્તો કરીને રવાના કરજો. ડિયર દેરાણી, સાંભળ્યું નહીં? બાએ શું કહ્યું? આમને આદરપૂર્વક અહીંથી જવાનું. આમને આદરપૂર્વક બાએ જે કહ્યું છે ને એ કહી દો. અમે ગિરીશને કહીને ચા નાસ્તો પેક કરાવીએ છીએ. બિચારાને રસ્તામાં કામ આવશે. કેસર, અમે જઈએ છીએ. ગોપી, કાકા, દિગ્વિજયભાઈ અને વેદિકા ભાભીએ તમારી સાથે જે વર્તન કર્યું છે એના માટે હું તમારી માફી માંગુ છું. કે સર, એ અમારી ભૂલ હતી. અમે અમારી લાયકાત ભૂલીને અહીંયા આવ્યા હતા. તે તો અમારી દીકરી માટે સારું જ વિચાર્યું હતું, પણ તમે લોકો જે દ્રષ્ટિથી જુઓ છો દુનિયા એવી નથી. ક્યાંક હજુ એ જૂનવાણી વિચારો છે અને એને ભૂસાતા વાર લાગશે. માફી માંગવાની જરૂર નથી તારે. અમને અમારી ગોપીએ ગામમાં એટલું માન અપાવ્યું છે કે નાના મોટા અપમાનને અમે ગણકારતા જ નથી. ગોપી, તું રડીશ નહીં. મારે તને ફક્ત એટલું જ કહેવું છે કે આ જે કાંઈ પણ થયું ને એમાં અર્જુનભાઈનો કોઈ જ વાંક નથી. નહીં ગોપી, રડીશ નહીં. અરે તારા જેવા હીરાને ઓળખવાની પરખ એ લોકોમાં નહોતી. નહીં રડ બેટા. કે સર, અમે લોકો જઈએ છીએ. ગોપી, નહીં કેસર, જે થઈ ગયું એ થઈ ગયું. હવે આ વિષય પર ચર્ચા ના કરીશ. મારા નસીબમાં અર્જુન નહીં હોય એટલે જ બીજી વાર પણ ઉપરવાળાએ મને દુખી કરી. હવે આ વિષય પર ચર્ચા ના કરીશ, નહીં તો મારાથી કંઈ બોલી જશે અને તારું અપમાન થઈ જશે, અને મને એ નહીં ગમે. કેસર ભાભી, આ શું કર્યું તમે? એટલે ગોપીના મમ્મી પપ્પાને ઘરે કેમ બોલાવી લીધા? ભૂલ થઈ ગઈ મારી. હું હર્ષવર્ધનસિંહ ના બની શકી. એમની પાસે જે શબ્દો છે ને એ મારી પાસે નથી.